વડોદરાથી સમાચાર કે જ્યાં ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટેન્કરની મામલે લટકતા ટેન્કરને ઉતારવા બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। ટેન્કરને ઉતારવા હજુ 1 અઠવાડિયાનો સમય લાગી શકે છે। સરકારે બલૂન ટેકનોલોજીનો સહારો લેવાનું નક્કી કરી લીધું છે। ટેન્કરને બલૂન વડે ઊંચકીને બ્રિજ પરથી ઉતારાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરાની આ આખી ઘટનાને લઈને હવે કઈ પ્રકારે આ આખો મામલો સોલ્વ થશે તે એક હવે ઘણો પેચીદો વિષય બની ચૂક્યો છે। વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર નિકુલ પટેલે બલૂન ટેકનોલોજી અંગે જાણકારી આપી અને કહ્યું કે એક તો બલૂનમાં ટેન્કરને ઉંચકવાની ક્ષમતા હોવી જોઈએ અને બીજું 2 બલૂનનો ઉપયોગ લેવાય તો ટેન્કરને નીચે ઉતારવામાં સફળતા મળી શકે છે। આ બલૂનને નદીના પટમાં એસેમ્બલ કરી એની અંદર પ્રોપેન ગેસના ઉપયોગ કરી એને હવામાં લિફ્ટ કરી ટ્રકની પાસે લાવી સ્ટેબલ કરી અને એને દોરડા વડે બાંધી અને પછી એને આપણે લિફ્ટ કરી શકીશું। ખાસ તકેદારી એ રાખવાની છે કે જેટલું વજન ઉપાડવાનું છે એના કરતાં વધારે કેપેસિટીના લિફ્ટવાળા બલૂન્સ આપણને જોઈશે। ત્યાર પછી એક બલૂન કરતાં 2 બલૂનનો જો ઉપયોગ કરીને અહીંયા ટ્રકને લિફ્ટ કરવામાં આવે, કારણ કે ટ્રકના જે પરિસ્થિતિ છે ટિલ્ટેડ પોઝિશનમાં છે, તો એને એક બાજુથી લિફ્ટ કરી એને સ્ટેબલ કરી અને નીચે લાવી શકાશે।